નવસારીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કાર્યવાહી કરવા ગયેલી નવસારી મનપાની ટીમ પર હુમલાનો પ્રયાસ થવાનો બનાવ સામે આવ્યો છે। મનપાની ટીમને ટક્કર મારી ઇકો કારમાં ભરેલા પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થા સાથે ફરાર થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ નવસારી મનપાની સેનેટરી વિભાગની ટીમ પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ચેકિંગ માટે નીકળી હતી। આ દરમિયાન એક ઇકો કારમાં મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો હોવાની જાણ થતાં મનપાની ટીમે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો। જોકે કાર ચાલકે મનપાની ટીમ પર ઇકો કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન ઇકો કારમાં ભરેલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થા સાથે કાર ચાલકે મનપાના વાહન સાથે અથડામણ કરી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ નવસારી મહાનગરપાલિકાના માજી ચેરમેન પિયુષ ગજેરા સ્થળ પર પહોંચ્યા હતા। આરોપ છે કે પિયુષ ગજેરાએ મનપાની ટીમ તેમજ પોલીસ સાથે ગેરવર્તાવ કર્યો હતો। તેમણે મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી તેમજ પોલીસ કર્મચારીઓ સાથે પણ જીભાજોડી કરી હોવાની માહિતી મળી રહી છે। સમગ્ર મામલો હાલ નવસારી ગ્રામ્ય પોલીસ મથક સુધી પહોંચ્યો છે અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે। આપણી ગાડી અરે ઠોઈ ગાડી ડોક્ટર છે આપણી ગાડી અહીંયા છો ભાઈ, મેં અહીંયા છું, ટેન્શન નહીં લે। હા મેં બાકી જો બસ બસ મારો રિવર્ટ ચાલ ભાઈ, ગાડી આવો લે। ગાડી નહીં આવ, હજી તને કહું છું ગાડી નહીં આવા દો તમે। હા ચડાવ ગાડી આવા દો, આવા દો ચડાવ વિડિયો બસ ઉપર ઓય મારો રિવર્ટ ફોટો લે વિડિયો લે હા કઈ નહીં લઈ લે, તારે જે લેવું લઈ લે। એ લારી હટાવજો કે સકી રિવર્ટ લ્યો, હા આવા દો। એ હટો ને અલગ છે અહીંયા 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 બસ આવા દો। જાને દો કોઈ को दफने दो હલાવ ભાઈ જવા દો, જવા દો, જવા દો। હા ભાઈ અહીંયા દુકાને आगे पीछे हट जाओ હા આવો, આ લોકો બહુ મગજમારી કરે। આજા બોલાઈ લે જા જવા દો, વિડીયો ઉતારે છે। કાઢી દીધા। ઓય મને કીધું ને શાંતિ સર કેલ્લા ઉપર ગાડી પર કે ગાડી બોલ બોલ ચાલા બોલ કમિશનર સાહેબ બોલ બરાબર નહીં હું ઓફિસે જા, ઓફિસે જા, નહીં હું ઓફિસે આ જા ચાલ હું ઓફિસે આવી તું જાઉં। ચાલ્યો જા ચાલ ઓફિસે જા જોઈ જા ચાલો ચાલો મારી હાથે ચાલો। આવે આવે એક મગર આવજા એક ઓફિસે બીજા જાવ ને ઓફિસે જાઓ। ચાલો આ જા 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 મુકેશ કે ટેમ્પો આગળ મૂકી દે ચાલ આપણો હા. ભાઈ તારે જા જો બેટા જા ઓફિસે આવું છું તારે જા જો બેટા જા તારે જા જો બેટા જા ચાલ જા જા તારે જા જો બેટા હા જા હું આવું છું। તારે એ મુકેશ ગાડી ને આપણો ટેમ્પો અહીંયા આગળ મૂકી દે ચાલ જવા દો તમે। મુકેશ આ ટેમ્પો મૂકી દે આગળ ઉભો રહે એ નીરજ ટ્રાફિક નો ક્લિયર કરાવ સાઈડ પર લગાવ પોલીસ ને બોલાવી લે ચાલ આ ગાડીનો આ ગાડીનો એક સાઈડ પર ગાડી લઈ લે ભલે તમે ના ના મેં તો એનો કમિશનર સાહેબનો ફોન કરી દીધો જો ગાડી ડાયરેક્ટ ચલાવી અરે પછી હું લઈ જાઉં ગાડી લઈ જાઉં એ તો પોલીસ સ્ટેશન પોલીસ આવતા હે હોપ ફોન કર્યો મેં આવતા છે ને? આવતા છે ઓકે વાંધો નથી જા દોઢ મહિનો છે હવે દોઢ મહિનો છે દોઢ મહિના પછી હાલો હું ત્યારે જોઈ લઈશ ઓકે આજે જે કરવું હોય નહીં કરો. અંદર આવી જાવ ને અંદર છે અંદર માર્કેટમાં અંદર ફૂલ ચીટી ડાલ દે છે કેટલા છે સ્ટાફના મેડમ કોણ કોણ કામ હા ઓકે વાંધો નહીં જો દોઢ મહિના પછી હવે. તમને જ્યારે આ જ દુકાન દેખાતી છે ને
હે નવસારી બીજું કઈ નથી દેખાતું પ્લાસ્ટિક નું તને લઈ જાઓ ત્યારે કેટલી દુકાનમાં લઈ જાવ કેટલી જગ્યાએ લઈ જાવ ચાલ તને હે કઈ દુકાનમાંથી આજે કેટલો પકડ્યો હે તું એમ કે ને 5 દુકાનમાં આવ્યો તે કેટલી દુકાન આજે કઈ દુકાનમાં કેટલો માલ પકડ્યો હા તો દુકાનમાં હતો કે ગાડીમાં હતો અત્યારે ગાડીમાં બહાર કોઈની રોડ પર તમે પકડો હોય ને ગાડીનો માલ દુકાનમાંથી ગાડીમાં હતો ને બહાર કોઈની ગાડીમાં માલ આવે તો પકડો ગાડી પિયુષભાઈ તમે જે ઓફિસે ગઈને વાત કરો કઈ ઓફિસમાં જઈને વાત કરું કમિશનર સાહેબને વાત કરો કમિશનર સાહેબ અત્યારે હું વાત નહીં કરું અહીંયા બાકી કઈ થશે નહીં અહીંયા કઈ થશે નહીં પિયુષભાઈ મોહનભાઈ જો તમને હું કહી દઉં રોડ પર ગાડીમાં કોઈ નતા માલ હોય માલ પર ગાડી તમે સાબિત કરજો ને તમે અમે ખોટા તો તમે સાબિત કરજો ને બોલો જો આ ગાડીમાં પ્રતિબંધિત માલ હતો આપણે મહાનગરપાલિકાના માણસો ઉભી રાખી તો તેની ઉપર ચડાવી દીધી છે અને નગરપાલિકાની ગાડીમાં કોની ગાડી છે ગાડી ચડાવી નથી સર એ લોકો આડા વિડીયો છે કાઢતો તો ને એ લોકો આડા વિડીયો છે ફરિયાદ આપી તમારે હા ફરિયાદ આપવાની સાહેબે કમિશનર સાહેબે કીધું છે કે આપી દો ચલ ભાઈ હલો ટાઉનમાં ના રૂલરમાં જવું પડશે તમે રૂલરમાં જવું રૂરલ પોલીસ સ્ટેશન જોયું તમે ગાડીમાં આવો છો કે તમારી સાધન લઈને મોકલાવો ને આજે એના પર ચડાવી દેતા હતા ને તેનું પણ આવું છું ચાલો આવો ને હેડો હવે આવે 2 મિનિટ ઉભા રહો ને આતંકવાદી જ નથી આ એ ભાઈ દાદાગીરી ના કરો બરાબર એટલે શું છે એટલે દાદાગીરી કરી મેં દાદાગીરી કરી મેં એટલે દાદાગીરી કરી એટલે આતંકવાદી એટલે આ કઈ આતંકવાદી છે હાલો એટલે હું આતંકવાદી કીધો હા તો ડાયરેક્ટ હુકમ 2 મિનિટ ઉપર હલો ઉભો રહે એટલા ટાઉન રૂરલ પોલીસ ચોકીમાં આવું ને ફટાફટ રૂરલ પોલીસ ચોકીમાં ફટાફટ આવ ને બોલો હું ચાલો હા જે કહેવાનું પોલિટિશિયન કહેવાનું બરાબર કહી દેવા હા કહી દેવા તમે ગાડી લઈને આવી જાવ હા કહી દો જે હોય છે જવા દો બધું ઉખડી જાય હાલો હવે પોલીસ ચેક નો મીટર થી આપજો હે પોલીસ વાળો થઈ ગયો અરે પોલીસ વાળો શું થઈ ગયું બધું ખોલી લેવા ધ્યાન રાખે એને સમજ્યા છે પેલા કોણ છે બરાબર દાદાગીરી તમારા ઘરમાં રાખવાની નીકળા અશ્વિન એને કહે પેલા કોણ છે તે અરે ચાલ આમ બધા બીજા બધા મિત્રો વેપારી બધા આજે બહુ થોડી રહો એને આજે ગાડી ચડાવી દીધી આ લોકો પર અરે ભાઈ મોહનભાઈ બધું તમારે લઈ જાઓ તમારે શું જોયું અરે ગાડી માણસ જોઈએ ગાડી જોઈએ કમિશનર સાહેબ એવું કીધું છે કે એમના પર ફરિયાદ કરી મોહનભાઈ મારી વાત આમ ન કરવું છે એ કમિશનર સાહેબ પૂછી લે કારણ કે મેં કમિશનર સાહેબ જોડે વાત કરી છે ગાડી ચડાવી દીધી છે અરે પણ આ નથી વાત છે કે માણસ તો જીવ જાય તો હું આવી જાઉં મોહનભાઈ તો પછી યાર શું યાર એને એવું નથી અશ્વિનભાઈ એવી ખોટી વાત નહીં કરો તમે આવી ગાળી નહીં કરો એમને માણસ ની ઉપર ગાડી ચડાવી દેતો તો યાર અમારે તમને તમે ઓળખે છે એટલે તમારે આવી ગાડી તમે ખોટી વાત કરો તો લઈ લેવાનો અરે ભાઈ અહીંયા 200 માણસ ને પૂછી લો અહીંયા ભાઈ તમે હું અહીંયા હતા કે નહીં આપણે જો મોહનભાઈ મારી વાત સાંભળો દુકાને આવો ના હું દુકાને નહીં હું અહીંયા પાછળ મોહનભાઈ જો ચલો દુકાને આવો એક જ મિનિટ દુકાને આવો હા એને રવાના કરો ચાલો ભાઈ અમે આવ્યા કે ત્યાં રૂરલ પર કારણ કે કમિશનર સાહેબે કીધું છે પડી જાય મોહનભાઈ કમિશનર સાહેબ આયા એસપી સાહેબ મોહનભાઈ જય નવલિયા અરે અશ્વિનભાઈ ફોન અરે જા હા હા